સરથાણામાં દોરીનું વેચાણ કરનારને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે। અમને સરકાર એટલો પગાર આપે છે, એટલા તોડ પાણી કરી ખબર ત્યાં સુધીમાં તમે 10% સારા કામ કરો, બાકી 90% ઉઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા નથી તમે। તો આ તોડમાંથી તમારું પેટ ભરાતું નથી તો તમારે 500 ના મફતના ફિરકા લેવા પડે છે, અને 500 ના મફતના ફિરકા તમને ના મળે, તમારા દલાલો જે તમને ઉઘરાવીને તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું, દાદાગીરી કરવાનું। સુરત તમારા બાપનું છે, વરાછા તમારા બાપનું છે, સરથાણા તમારા બાપનું છે। સાલા લુખાઓ ગાડીઓ લઈને નીકળી પડો। જે સલાઓ જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે, એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય, અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમને જ હેરાન કરવાનો ધંધો કરો સાલા લુખાઓ। એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે, અને લિમિટ ક્રોસ ના કરતા તમારી પર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ, પણ છોડશું નહીં। આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશો, એટલું યાદ રાખજો। સુરતના સરથાણા વિસ્તારમાં પતંગ અને દોરીનું વેચાણ કરતા 2 યુવકોને પોલીસ દ્વારા મારવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ કરવાની ઘટનામાં સરથાણા પોલીસ દ્વારા આ મામલે પોલીસની બદનક્ષી કરવાનો પ્રયત્ન કરનાર અને વિડીયો વાયરલ કરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી છે। વાયરલ વિડીયોમાં પોલીસની ખોટી રીતે બદનક્ષી કરાતી હોવાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થયો છે, જે મામલે પણ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। સરથાણાના પતંગ અને દોરીનું વેચાણ કરતા 2 યુવકોને પોલીસ કર્મચારીઓ દ્વારા માર્યાના આક્ષેપ સાથેનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોમાં પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે અંગે સરથાણા પોલીસ દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે। સરથાણા પોલીસ મથકના એસીપી વિપુલ પટેલ દ્વારા પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે 12મી જાન્યુઆરીના રોજ સરથાણા પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતા રવિભાઈ કથડોટિયા ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા દોરી તેમજ પતંગની ખરીદી કરવા માટે સરથાણા ખાતે આવેલા રાજુભાઈ ગજેરાની દુકાને ગયા હતા, જે દુકાનેથી રવિભાઈએ પતંગના દોરાનું બોબિન અને ફિરકી ખરીદ કરી હતી, જેનું બિલ પણ રાજુ ગજેરા દ્વારા આપવામાં આવ્યું હતું। ત્યારબાદ રવિભાઈ કોઈક મરણ પ્રસંગ હોવાથી બહારગામ ગયા હતા, જે બાદ 14મી જાન્યુઆરીના રોજ સુરત આવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા હતા। દરમિયાન રવિભાઈ દ્વારા ખરીદવામાં આવેલ પતંગનો દોરો કાચો હોવાના કારણે તેઓ રાજુ ગજેરાની દુકાને ગયા હતા, તો સરથાણાના ભગવાનનગર ખાતે આવેલા રાજુ અમને સરકાર એટલો પગાર આપે છે, એટલા તોડ પાણી કરી ખબર ત્યાં સુધીમાં તમે 10% સારા કામ કરો, બાકી 90% ઉઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા નથી તમે। તો આ તોડમાંથી તમારું પેટ ભરાતું નથી તો તમારે 500 ના મફતના ફિરકા લેવા પડે છે, અને 500 ના મફતના ફિરકા તમને ના મળે, તમારા દલાલો જે તમને ઉઘરાવીને તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું, દાદાગીરી કરવાનું। સુરત તમારા બાપનું છે, વરાછા તમારા બાપનું છે, સરથાણા તમારા બાપનું છે। સાલા લુખાઓ ગાડીઓ લઈને નીકળી પડો। જે સલાઓ જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે, એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય, અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમને જ હેરાન કરવાનો ધંધો કરો સાલા લુખાઓ। એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે, અને લિમિટ ક્રોસ ના કરતા તમારી પર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ, પણ છોડશું નહીં। આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશો, એટલું યાદ રાખજો। 2024ના રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળતિયાઓ વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે। એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો, તે અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ 12/1/2024ના રોજ સરથાણા પોસ્ટે વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરોટિયાઓ જે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે એવા રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ, અને જેનું બિલ પણ આપવામાં આવેલ, અને બિલના પૈસા પણ તેઓને આપેલ। ત્યારબાદ આ રવિભાઈ કથરોટિયાઓ પોતાના કોઈ અંગત કામસર સુરત છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા, અને 14 તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા, પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય, જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાઓની જે દુકાન ભગવાનનગર 4 રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે, તો તું મને આ દોરો બદલી આલ, અને મારો જે ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે, જેથી હું આ ફિરકા ઉપર વીંટાળી અને
પતંગ ચગાવવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકી છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પકડેલ અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય જેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલાં આ રવિભાઈ નાઓએ 100 ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ કોગ્નિઝેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય જેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવેલ અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે જેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયાવિહોણા અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો ને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ બધા છે ને આ તુછલા વેડા કહેવાય, અરજીના કામે નિવેદન લખાવ. હો આલ્યો લઈ લો, ચાલો બરાબર. પીએને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય તો હરકો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીડન્સ આપવા. શું નામ આપનું? આપણું નામ જણાવો. ઓકે, તમે જે મને નોટિસ આપવા આવ્યા છો એ નોટિસ સીઆરપીસી ની કઈ ધારા મુજબ આપો છો? 41 મુજબ. એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર? તો એફઆઈઆર પહેલા 41 સીઆરપીસી ની લાગે એ મને જણાવો. કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલા? સાંભળો, સીઆરપીસીમાં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો? એ મને જણાવો. ચાલો, એવી કોઈ ધારા છે તમારી પાસે? એફઆઈઆર પહેલા થાય કે પહેલા ઇન્વેસ્ટિગેશન થાય? પહેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય. તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલા મારી સામે ગુનો નોંધવાનો, બરાબર? તો પહેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય, પહેલા તપાસ ના થાય, રાઈટ? તો પહેલા કોણ છે કોણે મોકલ્યા છે? પીઆઈશ્રીએ મોકલાવ્યું છે ને. તો પીઆઈશ્રીને પહેલા જણાવો કે પહેલા મારી સામે ગુનો નોંધે, બરાબર? તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર 41 એનું તમે સમન્સ ઇસ્યુ કરજો. એટલે નોટિસ ઓફ અપીડન્સ તમે મને 41 મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે. આ બધા છે ને આ તુછલા વેડા કહેવાય, અરજીના કામે નિવેદન લખાવ. હો આલ્યો લઈ લો, ચાલો.